અમદાવાદમાં મળી રહ્યા છે ફ્લેટના ભાવમાં 3 BHK પ્રીમિયમ બંગલો. કિંમત શરૂ થાય છે માત્ર 54 લાખ રૂપિયાથી અને સ્કીમનું નામ છે મેપલ બંગલોઝ 3. મિત્રો, તો જે 3 BHK પ્રીમિયમ બંગલો હું તમને દેખાડવાનો છું તે સેમ્પલ હાઉસ એટલે કે સેમ્પલ બંગલોઝ આજે આપણે જોવાના છીએ. જો આ છે પ્રીમિયમ કહી શકાય એવો હોલ. ભાઈ, મને તો આ હોલ ખાસ ગમે છે કારણ કે વિશાળ જગ્યા છે. જો તમે 2 સોફા મૂકશો ને તો પણ તમારી ખાસી એવી જગ્યા વધવાની છે. અહીંયા સોફા મૂકી દો, સામે તમારું મોટું 52 ઇંચનું 48 ઇંચનું ટીવી મૂકી દો. આને કહેવાય પ્રીમિયમ બંગલો. કિચન એરિયા છે વિશાળ. જુઓ, અહીંયા તમે તમારી રસોઈ બનાવી શકો છો, પરિવારજનોને ખુશ કરી શકો છો. આ ઉપરાંત એક ગેપ એટલે કે એક જગ્યા તમને અહીંયા જોવા મળશે સ્ટોર માટે. અને આ છે આ બંગલાનો વોશ એરિયા એટલે કે એ જગ્યા કે જ્યાં તમે કપડાં ધોઈ શકો છો, સૂકવી શકો છો. ખાસી વિશાળ તમને જગ્યા જોવા મળવાની છે. આ ઉપરાંત ટોયલેટ બાથરૂમ એક નીચે પણ તમને જોવા મળવાનું છે. અને હવે જઈએ આપણે ઉપરની સાઈડ એટલે કે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં છે આપણો માસ્ટર બેડરૂમ. ચાલો ખુલ જા સિમ સિમ. અને આ રહેવાનો છે તમારો માસ્ટર બેડરૂમ વિથ બેલ્કની. જી હા, બેલ્કની પણ તમને જોવા મળવાની છે. અહીંયા હિંચકો બાંધો, ખુરશી નાખો, શાંતિથી આરામ કરો, મજા પડી જશે. અને આ બેડરૂમમાં તમને એટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. આ પ્રકારનું ટોયલેટ બાથરૂમ તમને મળવાનું છે. સામે છે માસ્ટર બેડરૂમ નંબર 1, એની એક્ઝિટ સામે જ આ રહેવાનો છે બેડરૂમ નંબર 2 વિથ વિન્ડો. આહા, શું ઠંડી ઠંડી હવા આવે છે. અને નીચે મેં તમને દેખાડ્યું હતું ને, આ છે તમારો વોશ એરિયા. હવે આપણે જઈશું સેકન્ડ ફ્લોર પર, જ્યાં છે આપણો બેડરૂમ નંબર 3. 3 BHK પ્રીમિયમ બંગલોની આ સાઇટમાં બેડરૂમ નંબર 3 રહેવાનો છે. આ જગ્યા તમે જુઓ, વિશાળ. અહીંયા તમને જોવા મળવાની છે વિશાળ બાલ્કની. એ પણ નીચે હતી એના કરતા વધુ મોટી, વધુ વિશાળ. આ બાલ્કનીમાં તમે ઊભા રહેશો અથવા તો બેસશો તો તમને આસપાસના વિસ્તાર તેમજ આખી આ સ્કીમ છે એ તમને જોવા મળશે. દોસ્તો, તમે કહેશો કે ભાઈ બેડરૂમ તો સરસ છે, પરંતુ આનું વોશરૂમ ટોયલેટ ક્યાં છે? ચિંતા નહીં, એ પણ તમને દેખાડી દઉં. તો સેકન્ડ ફ્લોર પર જે બેડરૂમ છે એનું વોશરૂમ ટોયલેટ આપવામાં આવ્યું છે અહીંયા, તે પણ ખાસી એવી વિશાળ જગ્યામાં. અને અહીંયા પણ હવા ઉજાસની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. છત તમારે રહેવાની છે અહીંયા. ચાલો, આ રહેવાની છે તમારી છત. અહીંયા તમે ઉનાળામાં સૂઈ શકો છો, કેરીનું અથાણું બનાવતા હોય તો તે અહીંયા સૂકવી શકો છો. અને જો તમારે તમારી સોલાર પેનલ ઇન્સ્ટોલ કરવી હોય તો એના માટેની જગ્યા છે ઉપર. તો આ સીડીઓ ચડીને આપણે આવી ગયા છીએ આપણી છત પર. અહીંયા આવી જાઓ. જી હા, આ આપણી મેઇન છત છે જ્યાં પાણીનો ટાંકો. આ ઉપરાંત જો તમારે સોલાર પેનલ ઇન્સ્ટોલ કરાવવી હોય તો તે પણ કરાવી શકો છો. ફ્લેટના ભાવમાં જો તમે પણ આ બંગલો ખરીદવા માંગો છો તો આપેલા સરનામે પહોંચો અથવા કરો કોલ.